મહેસાણાના મર્ચન્ટ બાસણા કોલેજ ખાતે કોઈ અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ગર્લ્સ હોસ્ટેલ B212 રૂમ નંબરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાધો હતો. BHMS ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે મૂળ વતન તે નગવાડા સુરેન્દ્રનગર જિલ્લાની રહેવાસી છે. મહેસાણાથી વિસનગર તરફ આવતા બાસણા મર્ચન્ટ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલ રૂમ નંબર B212માં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં તોડફોડ અને ન્યાય માટેની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે રહેનારી વિદ્યાર્થીઓએ પ્રશાસન અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે સુસાઇડ પાછળનું રહસ્ય હજુ પણ અકબંધ છે. પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે શ્રીમાળી ઉર્વશી રૂમ નંબર B212માં હયાત હતી તે સમયે આખી બિલ્ડિંગમાં અન્ય કોઈ વ્યક્તિઓ હાજર ન હતા. મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. જોકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહેસાણાના પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ પ્રસારણ પર ગંભીર આક્ષેપો કર્યા છે. દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોલેજ પ્રશાસન છોડીશું નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા અને પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. જોકે આ વિદ્યાર્થીનીએ કયા કારણોથી સુસાઇડ કર્યું છે તેનું કારણ હજુ પણ અકબંધ છે. मैंने सुसाइड કર્યો હતો કારણ કોલેજવાળા બહુ હેરાન કર્યું એનો. પહેલાં તો એક પ્રોફેસર હતા ને એ રહ્યા અમે પ્રિન્સિપલ સર પાસે જસ્ટ કહેવા ગયા હતા. નામ વિપક્ષી સર છે. એના પછીથી વધારેનું વિચારો ચાલુ થઈ ગયા, વધારે ઇમોશનલ થઈ ગયા, છેલ્લે સુસાઇડનો એન્ડ બન્યો. તો છેલ્લે ટૂર હતી અમારે શુક્રવારે અમે પ્રિન્સિપલ સર પાસે ગયા કે સર અમે એક એક્સ્ટ્રા દિવસ લઈ જઈએ કે પેકિંગ માટે ને બધા માટે. તો હું પહેલાં CR હતી એટલે મને લાગ્યું હું જતી રહું કારણ કે મેઇન CR હાજર નહોતો એટલે હું ગઈ પ્રિન્સિપલ સર પાસે અને સરે કોઈ બોલાય નહીં કે સારું હવે તમને 2 દિવસની રજા આપી દઈએ. અને પછી પ્રિન્સિપલ સર પછી વિપક્ષી સર એવા ગુસ્સેથી આવ્યા ને કે બહુ જ ગુસ્સેથી, મતલબ આટલું જોશથી મારા પપ્પાએ મને કદી લાઈફમાં નહીં બોલ્યા હોય, એના પપ્પાએ કદી બોલ્યા નહીં હોય, એટલું જોશથી અમને સંભળાવ્યું ને હું ઊભી રહી ગઈ હતી. મને લિટરલી માં શુગર લો થઈ ગયું હતું એટલા ટાઈમે તો. અને બહુ જ ખરાબ મતલબ બોલ્યા હતા. 2 વખત અમે ગયા સોરી કહેવા માટે જેમાં અમારું વાંગ હતું જ નહીં. બહુ જ મતલબ પેલું થયું હતું કે મતલબ વાંગ છે નહીં તોય કેમ અમે સોરી કહીએ. તો એ ચલો પોતાના મનને મારીને સિનિયરે કીધું કે ચલો એપ્લિકેશન આપી તો 2 વખત ગયા. એક વખત તો એમના ત્યાં ઓફિસમાં વળી એવું બોલવા માંડ્યા ને કે તમને મોઢા પર ગાળ હલશો તમે નકર જતા રહો, મોઢા માથા પર મારશો, મોઢા પર મારશો, નકર જતા રહો તો વધારે સારું હોય. પછી બીજી વખત અમે ગયા, 2 કલાક ઊભા રહે એમની ઓફિસની બહાર. છેલ્લે ભાઈએ ને અમને એવું કીધું કે સારું એડું કે તમારું વાંક જ નહોતું અંદર. એટલું પ્રેમથી કહ્યું કે તમારું વાંક જ નહોતું. શું વાંક નહોતું? કેટલું ટોર્ચર આલ્યું. મારી 3 દિવસની ઊંઘ હરામ થઈ ગઈ હતી એ ટાઈમે. લિટરલી મને લાગતું હું ખુદ સુસાઇડ કરલું. એ ટાઈમે એટલું મને બોલ્યા હતા. ફર્સ્ટ ટાઈમે અમે રાતના તો કેવું બધી જે છોકરીઓ મસ્તી કરતી હોય એ જ કરી હતી. અને પછી છેલ્લે હોઈ ગયા હતા 3 વાગતા. અને પછી 9 વાગ્યા હતા ત્યારે મેમ કહેવા અચાનકથી કે તમે હાલ નીકળો, ચેકિંગ માટે આવે છો. કોણ હોય છે ચેકિંગ માટે આવે? ઇવન મારા બ્રધર આવે ને તો બી અંદર એન્ટ્રી નહીં અલાઉ કરતા કે ના બહાર જ રહો. તો કે તમારા પ્રિન્સિપલને બધા અહીંયા આવે છે ચેકિંગ માટે. અમે ફટોફટ તૈયાર થઈને બહાર નીકળી ગયા. મારા આયુર્વેદિકમાં દવા લેવાની હતી એટલે હું ત્યાં જ ગઈ પહેલાં કે ચલો દવા લઈ લઈએ. બધું સારું જ હતું એનું. પછી આવ્યા નહીં એરા ચેકિંગ માટે. અને પછી 12:30 વાગે છે ને હું ખાવા જતી રહી અને એરીમાં ફ્રેન્ડ અંદર સુસાઇડ કરી લીધું. પણ અને સુસાઇડ કર્યા પછી અમે કીધું ને એના ડૉક્ટરોને કારણ કે નજીક જ છે 5 મિનિટનો રસ્તો CPR આલીને બચાવી શકો. તો કોઈ આવે જ નહીં કે નામ કોણ એ પેલી મરી રહી એનું કંઈ નામ પૂછે એ બધું બરોબર. આટલી મતલબ કે એ છોકરી અમારા જે જુનિયર છે એને એમને કીધું કે એ સિનિયર હતી ત્યાં ગઈ તેને જોયું કે છોકરી અંદર ગળા ફાંસો ખાય. એક માસી હતા ફટાફટ કીધું કે આવી રીતે થયું છે તો કોઈ ત્યાં આવતું નથી. બિચારી 2 છોકરી ઉપરથી હથોડીથી એની જાળી હતી તોડી અને અંદર કૂદકો મારીને દરવાજો ખોલીને એવું ગયું. પછી જોયું હાર્ટબીટ ચેક કરી તો નહોતી. બરોબર. ફોન કર્યો તો કોઈ આવવા માટે રેડી નથી કે ત્યાં. પછી
જેનો મેઇન છે એની આગળ 4 વ્હીલ છે, અહીંયા કેટલા બધા આગળ 4 વ્હીલ છે કીધું તો 4 વ્હીલમાં ત્યાં ફટાફટ ના પહોંચી જાય. તો અહીંયા જે વાન છે બરોબર, એમાં કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી, કોઈ ડૉક્ટર નહોતું. એવામાં એને કેટલા 15 મિનિટ પછી ત્યાં જે આઈસીયુ છે ત્યાં લઈ ગયા. પછી ત્યાંથી ફોન આવે છે કે આવી રીતના થયું છે, અહીંયા નથી બરોબર. તો બાકી બધા સર હસે છે અને અમને બધા ના પાડે છે કે તમે લોકો ના જાઓ, શાંતિથી બધું કરો. અને ત્યાંથી અમને પાછા બોલ્યા કે કશું કરવાની જરૂર નથી. અગાઉ હોસ્ટેલમાં છોકરો આવી ગયો તો તોય તે આવી રીતે દબાઈ દીધું છે. નમસ્તે, દીપ દેસાઈ, પ્રાંત સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત. આજે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ હતી અને આ ઘટનાની જાણ થતાની સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા દોડી આવ્યા. અહીં આવીને જે જાણ્યું કે કોલેજના પ્રિન્સિપલ અને કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવી. બેન જેને આ ખૂબ જ દુઃખદ રીતે જે સુસાઇડ કરવાનું પગલું ભર્યું એ બેનને બચાવવા માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નો કોલેજ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા નથી. કોલેજના પ્રિન્સિપલ દ્વારા બેનને બચાવવા માટે કોલેજની હોસ્પિટલ સુધી પણ લઈ જવામાં ના આવી. ત્યાંની વિદ્યાર્થીનીઓએ અને બીજા વિદ્યાર્થીઓએ સાથે મળી અને એમ્બ્યુલન્સ બોલાવી બેનને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો. તેમ છતાં આ નરાધામ લોકો કે જે એક દીકરીએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી. અહીંયા આવ્યા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સુધી ઉપર ઊભા હસી રહ્યા છે, છોકરાઓને ધમકાઈ રહ્યા છે કે તમે આ બધું બંધ કરી દો, તમને ફેલ કરી દઈશું, તમને અહીંયા રહેવા નહીં દઈએ, તમને અમે જોઈ લઈશું. તો આવા જે શિક્ષણમાં બેઠેલા આજે નરાધામ, ખરેખર એ લોકો પ્રોફેસર કે પ્રાધ્યાપકોના નામે શિક્ષણ જગતમાં કલંક છે. આવા લોકો જ્યાં સુધી સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે અને પોલીસ તપાસમાં આ લોકો સામે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ પોતાનું આંદોલન ચાલુ રાખશે. અને કોઈ પણ પ્રકારના રાજકીય સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો વિદ્યાર્થી પરિષદ હજુ વધુ ઉગ્ર બની અને આ બેનને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.